સુરતમાં બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને બેઠક યોજાઈ. વાન, થરાદ, ધાનેરા વતનીઓએ કરી બેઠક. જિલ્લા વિભાજનને વતનીઓ આવકાર્યા. સુરતમાં રહેતા લોકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. લોકોને 150 કિલોમીટર દૂર જવું પડતું હતું. મહત્વપૂર્ણ છે કે સુરતના બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને બેઠક યોજાઈ હતી. વાવ, થરાદ, ધાનેરા વતનીઓએ બેઠક યોજી હતી. જિલ્લા વિભાજનના વતનીઓએ આવકાર્યા. સુરતમાં રહેતા લોકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. લોકોને 150 કિલોમીટર દૂર જવું પડતું હતું. મૂળ વતન સુઈગામ તાલુકો. વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવ થરાદ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે. ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે. કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ, ધાનેરા, સુઈગામ અને વાવ આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એક થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે. થરાદ જિલ્લો એ ભૌગોલિક દૃષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ 150 કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું. જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે. એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે. ફટાકડા ફોડી, મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે. ધાનેરાના વતની ગામ અન્નાપુર ગઢ છે. આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર, ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે. આખા થરાદ જિલ્લા, વાવ થરાદ જિલ્લાનો પણ વિકાસ થશે. મૂળ વતન સુઈગામ તાલુકો.